હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. ગુજરાત બોર્ડમાં પૂછાય એવા 50 MCQ. ગુજરાત બોર્ડની અંદર આ જ પ્રકારના અને આ જ લેવલના અને આવા જ MCQ પૂછાય. તો જોઈએ. તો પહેલો MCQ સંબંધ વિશે છે કે સંબંધ સ્વવાચક સંમિત પરંપરિત છે કે નહીં તે ચેક કરવાનું છે. તો અહીંયા 3 ઘટક છે, 1 2 3. તો 1 1 વાળી પેર, 2 2 વાળી પેર, 3 3 વાળી પેર છે. આથી સ્વવાચક થશે. સંમિત તમે જોઈ શકો છો અહીંયા 1 2 વાળી પેર આરમાં છે પણ 2 1 વાળી પેર નથી. આપણને ખબર છે સંમિત ક્યારે થાય, જ્યારે XY વાળી પેર આરમાં હોય અને ત્યારે જ YX વાળી, જો આ પેર આરમાં હોય તો આપણે કઈ પેર જોતી હોય છે, તો YX વાળી પેર આપણે આરમાં જોઈએ તો સંમિત કહેવાય. પણ અહીંયા જો 1 2 વાળી પેર આરમાં છે પરંતુ 2 1 વાળી પેર આરમાં નથી, આથી સંમિત થશે નહીં. ત્યારબાદ પરંપરિતમાં જુઓ, જ્યારે XY વાળી અથવા તો જો XY વાળી પેર YZ વાળી પેર આરમાં હોય ત્યારે આપણે XZ વાળી પેર આરમાં જોતી હોઈએ છે. ઠીક છે. તો જોઈએ પરંપરિત થાય છે કે નહીં. જો હું XY તરીકે 1 1 લઉં તો બીજી પેર મને 1 2 મળે, 1 3 મળે, બરાબર, અને 1 1 પણ મળે. ઠીક છે. તો અહીંથી XZ વાળી પેર મળે 1 2 જે છે આરમાં, અહીંથી મળે 1 3 તો એ છે, અને અહીંયા મળે 1 1 તો એ છે. તેવી જ રીતે 2 2 પેર જો XY પેર તરીકે 2 2 લઉં, શું લઉં 2 2, તો 2થી શરૂ થતી પેર 2 છે, 2 3 અને 2 2 પોતે જ. તો અહીંથી મને XZ તરીકે 2 3 મળે અને અહીંયા પણ મને XZ તરીકે 2 2 મળે, તો એ બંને પેર પણ આરમાં છે. હું અહીંયા 3 3 લઉં, ઓકે, શું લઉં 3 3, તો 3થી શરૂ થતી પેર 3 3 સિવાય બીજી કોઈ જ નથી, તો અહીંયા પણ 3 3 લેવું પડે ને, અહીંયા પણ 3 3 મળે XZ તરીકે, તો એ પણ આરમાં છે. હવે હું 1 2 લઉં, ઓકે, તો 2થી શરૂ થતી 2 2 છે, બીજી કોઈ તો પેર છે નહીં 2થી શરૂ થતી હોય છે 2 3 છે, ઓકે. તો એ મને XZ તરીકે મળશે, XZ તરીકે મને મળશે 1 2 મળશે જે આરમાં છે. અહીંથી મળશે મને 1 3 જે પણ આરમાં છે. હવે 2 3 નો વારો, તો 3થી શરૂ થતી કઈ પેર છે, તો કે આ 3 3 છે, બીજી કોઈ નથી. તો અહીંથી મને 2 3 જે આરમાં છે. ત્યારબાદ 1 3, તો 3થી શરૂ થતી 3 3, તો અહીંથી મને 1 3, ઓકે, તો એ પણ આરમાં છે. ધેટ્સ વાય પરંપરિત પણ છે. સ્વવાચક અને પરંપરિત છે, સંમિત નથી. તો સ્વવાચક અને પરંપરિત છે, તો અહીંયા એ આવશે. પરંપરિત છે એવું કોઈ ઓપ્શન નથી. સંમત અને પરંપરિત આ નહીં આવે કેમ કે સંમિત નથી. પરંપરિત નથી એવું કે છે એટલે આ નહીં આવે. અહીં પરંપરિત નથી એવું કે છે એટલે આ નહીં આવે, એટલે એ ઇઝ ધી આન્સર. હવે નેક્સ્ટ MCQ જોઈએ. જે MCQ અહીંયા એક ફંક્શન આપેલું છે જે Z થી Z છે, ઓકે. હવે એનો રૂલ છે એ નીચે આપેલા 4 રૂલ છે, તો એમાંથી કયો રૂલ છે એ એક અને વ્યાપ થઈ જોવાનું છે, ઓકે. તો ઓપ્શન એ જોઈએ. તો અહીં f(x) = x³ છે. તો અહીં કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લ્યો એનો ઘન છે એ અલગ અલગ ડિફરન્ટ મળશે. ધેટ મીન્સ કોઈ પણ બે પૂર્ણાંક લ્યો એનો ક્યુબ કરશો, એનો ઘન કરશો, એ સરખા નહીં મળે, ઓકે. એટલે એક એક તો છે પણ વ્યાપ્ત નહીં થાય. માની લો કે 2, ઓકે, તો કોઈ પણ એવો પૂર્ણાંક નથી કે જેનો ઘન 2 થાય. તો 2 કોનો ઘન થાય, તો કે 2ની 1/3 ની તમે ઇમેજ કરો ને, તો 2ની 1/3 ની 3, તો એનો ઘન 2 થાય. 2ની પૂર્વ ઇમેજ મળે 2⁻1/3 કે જે પ્રદેશમાં છે જ નહીં, ઓકે. ધેટ મીન્સ આ 1 1 નથી, એટલે આ આન્સર નહીં આવે. ઠીક છે. ત્યારબાદ ડી. તો અહીંયા f(x) = x² - 1. તો અહીંયા 1 1 નહીં થાય કેમ કે આપણને બે પૂર્ણાંક એવા મળે છે જેનો પ્રતિબિંબ સરખા મળે. f(1) કરો તો એ 0 આવશે, f(-1) કરો તો એ 0 મળશે, એટલે એક એક નથી, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન, f(x) = 4x, ઓકે.
અહીંયા જુઓ, આ માની લો કે પ્રદેશ છે અને આ વિસ્તાર છે, સહપ્રદેશ છે. આ સહપ્રદેશ અને આ પ્રદેશ. તો 0, -1, -2, -3, 1 2 3 4. અહીંયા પણ -3, -2, -1, 0, 1 2 3 4 5 6. તમે બીજા બધા ઘટકો પણ લઈ શકો છો. ઓકે, આ સમજવા માટે, ડિસ્કાર્ડ કરવા માટે કે થતું નથી તો આપણે રીઝન આપી દઈએ, દેટ્સ ઇટ. તો 0ની ઇમેજ આવશે 0, 1ની ઇમેજ આવશે 4. ઓકે, 4ની ઇમેજ આવશે 8, જે અહીંયા કંઈક હશે. તો જુઓ, આ 5 છે એનું પૂર્વ પ્રતિબિંબ નહીં મળે, 2 છે એનું પૂર્વ પ્રતિબિંબ નહીં મળે. દેટ મીન્સ સહપ્રદેશ છે, વિસ્તાર બનશે નહીં. એટલે આ છે એ વ્યાપ્ત નહીં થાય, સી ઓપ્શન પણ નહીં આવે. અને બી આવશે. ઓકે, એ જે એક અને વ્યાપ છે, જે તમે સાબિત પણ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. અહીંયા એક વિધેય આપેલું છે, f(mn) = m+n. તે એક અને વ્યાપ થાય છે કે નહીં તે જોવાનું છે. તો જુઓ, એક નહીં થાય, કેમ કે f(1,2) લઉં તો એની પ્રતિબિંબ મળે 1 + 2 યાની 3. જો f(2,1) લઉં, ઓકે, તો પણ મળશે 2 + 1 = 3. તો આ બે ઘટક અલગ અલગ છે. 1 2 અને 2 1 ઘટક અલગ અલગ છે, પણ એનું પ્રતિબિંબ સરખું મળે છે, એટલે કે એક થશે નહીં. વ્યાપ્ત, હા, તો કે વ્યાપ્ત થશે, કેમ કે તમે કોઈ પણ સહપ્રદેશમાંથી કોઈ પણ ઘટક લ્યો. અહીંયા સહપ્રદેશ એટલે સહપ્રદેશમાં કયો ગણ છે? તો કે છે ભાઈ 2 3 4 5 એન્ડ સો ઓન. તો પણ આ તમે કોઈ પણ ઘટકને લખી શકો 1 + 1, અને લખી શકો 1 + 2, અને લખી શકો 1 + 3. દેટ મીન્સ 1 1ની ઇમેજ 2નું પ્રતિબિંબ 2 થશે, 1 2નું પ્રતિબિંબ 3 થઈ જશે, 1 3નું પ્રતિબિંબ 4 થઈ જશે. દેટ મીન્સ તમે સહપ્રદેશમાંથી કોઈ પણ ઘટક ઉઠાવશો, અહીંયા તમને પ્રદેશમાં એક ઘટક મળશે કે જેથી કરીને વ્યાપ્ત થશે. ઓકે, તો અહીંયા એક નથી પણ વ્યાપ્ત છે. એવું ઓપ્શન કયું છે? વ્યાપ્ત છે. આ નથી વાળું કાઢી નાખીએ. આમાં વ્યાપ્ત છે પણ અહીંયા એક પણ કીધું છે, એટલે આ તો નહીં જ આવે. તો ડી ઇઝ ધી આન્સર. ઓકે, અનેક એક એટલે કે એક નથી. અનેક એકનો મતલબ જ એ થાય કે એક ન હોય એને અનેક એક કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા cos ઇન્વર્સ 2x - 1નો પ્રદેશગણ પૂછ્યો છે. તો આપણને cos ઇન્વર્સ એક્સનો પ્રદેશ આપણને ખબર હોય, -1 થી 1. ઓકે, તે સહપ્રદેશ થાય 0 to π. તો આપણે એવું જ વિચારવાનું કે આ છે ને એક્સ છે, એ આપણે -1 થી 1માં છે, તો એને -1 થી 1માં લઈ અને એક્સને ગોતવાનો છે. તો જોઈએ, તો -1 <= અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે. ઓકે, 2x - 1 <= 1. તો અહીંયા આપણે એક્સને જોઈએ છે, તો આજુબાજુ જે હોય ને હટાવવા પડે. તો સૌથી પહેલાં પ્લસ માઇનસમાં હોય તે હટે. તો -1 છે તો થ્રુ આઉટ +1 કરો. તો અહીં -1 + 1 0 <= 2x. અહીંયા +1 કરો તો -1 + 1 કેન્સલ થઈ જાય, અને અહીંયા 2. હવે 2થી ડિવાઈડ કરી દો તો 0 <= x <= 1. તો પ્રદેશ થશે 0 to 1. દેટ મીન્સ ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. તો આન્સર આવશે એ. એ ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. એક્સ ફાઇન્ડ કરવાનો છે, એક ઇક્વેશન આપેલું છે અને સોલ્વ કરવાનું છે. તો cos of sin inverse 2/5 plus cos inverse x = 0. બંને સાઈડ cos inverse એપ્લાય કરીએ, કેમ કે 0 છે એ cos inverseના પ્રદેશમાં આવે જ છે. તો બંને સાઈડ cos inverse એપ્લાય કરીએ તો અહીંયા થાય sin inverse 2/5 plus cos inverse x = cos inverse of 0. તો cos inverse of 0 થાય π/2. તો sin inverse 2/5 plus cos inverse x = π/2. તો એક નિત્ય સમ છે કે sin inverse x plus cos inverse x = π/2. તો આને કમ્પેર કરો તો અહીંથી તમને x મળશે 2/5. દેટ મીન્સ આન્સર ઇઝ બી. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એક ફંક્શન આપેલું છે, sin of 2 tan inverse 0.75નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તો જોઈએ, tan inverse. તો tan inverseનો પ્રદેશ છે એ r થી ઓપન -π/2 થી π/2 છે. વિસ્તાર એનો આ વિસ્તાર છે, આ પ્રદેશ છે. તો અહીં 0.75 વેલિડ છે. તો જોઈએ, તો sin of 2 tan inverse 0.75 ને લખી શકીએ 75/100. ઓકે,
તો હવે આ 75/100 100 તો 25 × 4 આ 25 × 3 તો 25 કટ આઉટ તો આ બનશે sin of 2 tan inverse 3/4. ઓકે, તો અહીંયા sin of 2 tan inverseનું ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ tan તો એ થઈ જશે tan inverse x + y. અને આમ પણ વિચારી શકાય કે 2 tan inverse x યાની tan inverse x plus tan inverse x यानी tan inverse of x plus x divided by 1 minus x square. ओके, तो आ थी जैसे 2 into 3/4 divided by 1 minus 3/4 नो स्क्वेर. ओके, तो आ थी गयु sin of tan inverse अहींया 6/4 all divided by 1 minus 9/16. ओके, तो आ थी जैसे sin of tan inverse अब 4 थी एंड 2 2 कट थाय 2 3 जा 6 અને 2 2 जा 4 2 2 2 कट 3/2 16 minus 9 divided by 16. तो आ थी जैसे sin of tan inverse 3/2 into 16 divided by 16 minus 9 यानी 7. 2 થી 2 कट અહીંયા થઈ જશે 8. ठीक है, तो आ થઈ ગયું sin of tan inverse 24/7. તમે ધારી શકો tan inverse 24/7 is equals to theta. તો અહીંથી થઈ જશે tan theta is equals to 24/7 by triangle પાયથાગોરિયન ટ્રાયંગલ. tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જો થીટા અહીંયા હોય તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. પાયથાગોરિયન ટ્રિપ્લેટથી આ મળશે તમને 25. એથી તમને મળશે sin theta is equals to 24/25. એથી તમને થીટા મળશે sin inverse of 24/25. આ વેલિડ છે કેમ કે આ નંબર છે લેસ દેન 1 છે અને સાઇનના પ્રદેશમાં છે, સાઇન ઇન્વર્સના પ્રદેશમાં છે. સાઇન અહીંયા થીટાની જગ્યાએ tan inverse 24/7 હતું. હવે આપણે થીટા ઇન ટર્મ્સ ઓફ સાઇન ફાઇન્ડ કરેલું છે જે છે sin inverse 24/25. અહીંયા sin inverse 24/25 આ જે છે એ સાઇનના વિસ્તારમાં જ છે એટલે બે કટ થઈ જાય તો આન્સર આવશે 24/25. ઓકે, હવે આને સિમ્પ્લિફાઈ કરીએ કેમ કે આ ઓપ્શન નથી. તો 24/25 ભાગ નહીં ચાલે 0 પોઈન્ટ તો એક 0 મળશે. 25 9 છે 225 તો અહીંયા બચશે. અહીંયા 3 અહીંયા 10 તો અહીંયા 5 અહીંયા 1 અહીંયા 0 50 તો 26 જા 150 0 that means answer is 0.96. okay, 0.96 C is the answer. next question. આ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો છે, આમાં એ આન્સર આવે છે. જોઈએ કેવી રીતે. અહીંયા PY પ્લસ WY વ્યાખ્યાયિત થાય તે રીતે આપણે N, K અને P પર પ્રતિબિંબ મૂકવામાં આવે છે. તો PY ડિફાઇન થાય તો P માટે પહેલું બીજું ત્રીજું ચોથું, તો પહેલું બીજું ત્રીજું અને પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છે, ચોથું ને પાંચમું. તો Pની કક્ષા આ છે, y એની સેકન્ડ, તો yની કક્ષા આ છે. તો PY ડિફાઇન થવું હોય તો Pના સ્તંભ અને yના હાર ઇક્વલ થવા જોઈએ. તો એથી તમને મળશે K is equals to 3. WY ડિફાઇન થવા માટે Wના સ્તંભ yના હાર, WY ડિફાઇન થવા માટે Wના સ્તંભ, તો આ તમારો W છે તો Wના સ્તંભ 3 અને yના હાર K, તો ત્યાંથી પણ મળશે K is equals to 3. જોઈએ PY શું મળશે. P યાની P ક્રોસ K, y યાની 3 ક્રોસ K. ઓકે, તો આના K ઇઝ ઇક્વલ્સ ટુ 3 થઈ છે. તો તમને મળશે આ મળશે P ક્રોસ
કે ડબલ્યુ મળશે અહીંયા n ક્રોસ 3 છે અને y છે 3 ક્રોસ k. તો આના 3 આનું છેલ્લું ને આનું પહેલું ઇક્વલ છે. ઓકે, 3 3 ઇક્વલ છે. તો આ મળશે તમને ડબલ્યુ n ક્રોસ કે. ઠીક છે, તો આ બંને સમાન થવા જોઈએ. તો અહીંયા તો કે છે, તો અહીંથી તમને મળ્યું p ઇઝ ઇક્વલ્સ ટુ n. ઠીક, તે ઓપ્શન કયો છે? તો કે એ. તો એ ઇઝ ધી આન્સર. અહીંયા કે સ્ક્વેર છે પણ આપણે ફિક્સ મળે છે 3, એટલે આ ના આવે. અહીંયા પી સ્ક્વેર છે પણ આપણને ખબર છે પી ઇઝ ઇક્વલ્સ ટુ n છે, તો આ ના આવે. અહીંયા K2 અને P3 છે જે તદ્દન ખોટું છે. તો એ ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય તો આ ક્વેશ્ચનની અંદર જોઈએ સમમિત અને વિસમિત બંને છે એવું કહેલું છે. સમમિત એટલે કે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ એ, વિસમિત એટલે કે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ. ઓકે, તો આનું એડિશન કરીએ તો 2a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ એ. તો 2a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ 0 મેટ્રિક્સ. ઓકે, તો a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ 0 મેટ્રિક્સ. તો એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ 0 મેટ્રિક્સ. તો એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ થાય તો એ 0 મેટ્રિક્સ. તો આ મેટ્રિક્સ છે એ શૂન્ય શ્રેણિક તો હશે જ. વિકર્ણ શ્રેણિકમાં ઘણા બધા એવા શ્રેણિક પણ મળે કે જે વિકર્ણ હોય પણ શૂન્ય ન હોય, એટલે આ નહીં આવે. ચોરસ શ્રેણિક છે એ તો નેસેસરી કન્ડિશન છે. ઓકે, તો ચોરસ શ્રેણિક પણ શૂન્ય શ્રેણિક છે એ ચોરસ હોય એવું જરૂરી નથી, પણ અહીંયા જે કોન્ટેક્સ છે એ પ્રમાણે શૂન્ય શ્રેણિક છે એ ચોરસ હશે જ. ઠીક છે, આથી આપણે આન્સર બી ટીક કરીએ. બાકી કોન્ટ્રોવર્સી તો ચોરસ શ્રેણિકમાં થાય ને વિકર્ણ શ્રેણિકમાં થાય, અને ઘણા એવું પણ કહી શકે કે આમાંથી એક પણ નહીં પણ આવે, પણ આપણે જાશું શૂન્ય શ્રેણિક સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા ખાલી શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરીને ક્વેશ્ચન છે. તો જોઈએ, બે શ્રેણિક ક્યારે સમાન હોય? ત્યાં જ્યારે એની કક્ષા સમાન હોય અને કરસ્પોન્ડિંગ દરેક ઘટક સમાન હોવો જોઈએ. તો અહીંથી પહેલા ઘટક અરે પહેલા ઘટકને સરખાવીએ તો મળશે 2x + y ઇઝ ઇક્વલ્સ ટુ 7. બીજા ઘટકને સરખાવીએ તો 4x ઇક્વલ્સ ટુ 7y - 13. ત્રીજા ઘટકને સરખાવીએ તો અને થોડું નાનું લખશું, ઓકે. તો જોઈએ, ત્રીજો ઘટક મળશે આપણને 5x - 7 ઇઝ ઇક્વલ્સ ટુ y, અને ચોથો ઘટક મળશે 4x ઇઝ ઇક્વલ્સ ટુ x + 6. તો અહીંથી આપણને 3x આને સોલ્વ કરતાં 3x ઇઝ ઇક્વલ્સ ટુ 6 મળશે, તો x ઇક્વલ્સ ટુ 2. તો x ઇક્વલ્સ ટુ 2 અહીંયા મૂકીએ તો મળશે 10 - 7 ઇઝ ઇક્વલ્સ ટુ y, તો y ઇઝ ઇક્વલ્સ ટુ 3. ઓકે, જો xને અહીંયા મૂકવું તો મને મળશે 8 ઇઝ ઇક્વલ્સ ટુ 7y - 13. ઠીક છે, 8 7y - 13. તો અહીંયા મને મળશે 8 + 13 ઇઝ ઇક્વલ્સ ટુ 7y, 13 + 8 યાની 21 ઇક્વલ્સ ટુ 7y, તો y ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો બધેથી મને y ઇઝ ઇક્વલ્સ ટુ 3 જ મળશે. અહીંયા મૂકીશ 2 તો 4 + y ઇઝ ઇક્વલ્સ ટુ 7, તો y ઇઝ ઇક્વલ્સ ટુ 3. દેટ મીન્સ y વેલિડ છે. ઘણી વખત એવું થાય કે કોઈક ઇક્વેશનમાંથી 3 મળે, કોઈક ઇક્વેશનમાંથી 5 મળતું હોય. દેટ મીન્સ ડિફરન્ટ ઇક્વેશનમાંથી ડિફરન્ટ વેલ્યુ મળે, તો એ શ્રેણિક સમાન જ નથી, એવી કોઈ x yની વેલ્યુ પોસિબલ જ નથી. તો ઘણીવાર એવું પણ આન્સર આવી શકે, પણ આપણે અહીં ઓપ્શન જોઈ નહીં શકીએ કે અહીંયા એક પણ નહીં, ઓપ્શન છે જ નહીં. દેટ્સ વાય આપણે એકવાર સોલ્વ કરીને પણ કહી શકીએ આ બે ઇક્વેશન સોલ્વ કરવાની કોઈ જરૂર હોતી નથી. આ તો તમને સમજાય એટલા માટે મેં સોલ્વ કરેલા છે. x ઇક્વલ્સ ટુ 2 અને y ઇક્વલ્સ ટુ 3, તો બી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ, અહીંયા જુઓ, અહીંયા બે મેટ્રિક્સ આપેલા છે, શ્રેણિક આપેલા છે, એની બાદબાકી કરવાની છે. તો જોઈએ a - b. ઓકે, તો જો હું અહીં આખા શ્રેણિક નથી લખતો, ડાયરેક્ટ એની પ્રોસેસ કરું છું, ડાયરેક્ટ બાદબાકી કરું છું. તો બંનેમાં અહીંયા અદિશ ગુણેલો છે 1/π. તો બંનેમાંથી હું કોમન લઈ લઉં છું 1/π. ઓકે, તો હવે બંને મેટ્રિક્સની ડાયરેક્ટ બાદબાકી લખીએ. તો પહેલા ઘટક આરે પહેલાંની બાદબાકી. ઓકે, તો sin ઇન્વર્સ xπ માઇનસ cos ઇન્વર્સ xπ, તો માઇનસ પ્લસ થઈ જશે, cos ઇન્વર્સ xπ. સેકન્ડ
tan ઇન્વર્સ x બાય પાઈ માઇનસ tan ઇન્વર્સ x બાય પાઈ. તો આ તો 0 જ થઈ જશે, જે આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખશું. ત્યારબાદ સાઇન ઇન્વર્સ x બાય પાઈ માઇનસ સાઇન ઇન્વર્સ x બાય પાઈ, સાઇન ઇન્વર્સ x બાય પાઈ માઇનસ સાઇન ઇન્વર્સ x બાય પાઈ. ઓકે, નેક્સ્ટ વન કોટ ઇન્વર્સ પાઈ એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે tan ઇન્વર્સ પાઈ એક્સ. તો તમને નિત્યસમ ખબર હોવી જોઈએ કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 થાય, tan ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 થાય. તો અહીંયા 1/પાઈ એઝ ઇટ ઇઝ. અહીંયા આ એક એંગલ ઇક્વલ છે, દેટ્સ વાય આ પાઈ બાય 2. અહીં તો બે કટ થઈ જાય એટલે 0, અહીં કટ થઈ જાય એટલે 0. અહીંયા બે એંગલ ઇક્વલ છે, આપણે નિત્યસમ જોયું તો એ થઈ જશે પાઈ બાય 2. ઓકે, 1/પાઈ શ્રેણિકના દરેક ઘટકને મલ્ટીપ્લાય થાય, તો 1/પાઈ તો અહીંયા આવશે 1/2, અહીંયા આવશે 0, અહીંયા 0 અને અહીંયા આવશે 1/2. ઓકે, તો જો તમે આમાંથી ઓપ્શન જુઓ, ઓપ્શનમાં આઈડેન્ટિટી એકમ શ્રેણિકનો ઉપયોગ કરેલો છે, તો આમાંથી તમે 1/2 કોમન કાઢો તો એમ વધશે 1 0 0 1. તો આ જે છે એ એકમ શ્રેણિક થઈ ગયો, તો 1/2 એની આન્સર આવશે ડી. ઓકે, ડી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે, શ્રેણિકની સમાનતા કરીને આવે, પણ એવું નથી. અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય સમાન છે, તો આપણે નિશ્ચાયકનું મૂલ્ય ગોતવું રહ્યું. તો 2x 5 8x નિશ્ચાયકનું મૂલ્ય થશે 2x² માઇનસ 8 × 40. ઓકે, એની ઇક્વલમાં છે 6 - 2 7 3. ઠીક, તો અહીંયા આ નિશ્ચાયકનું મૂલ્ય થશે 6 તેરી 18 7 દુ 14. આ માઇનસ એક ઓલરેડી છે એટલે માઇનસ આવશે, અને નિશ્ચાયકના સોલ્વ કરવામાં એક માઇનસ આવી, માઇનસ માઇનસ પ્લસ. ઠીક છે, તો અહીંયા થઈ જશે 2x² ઇઝ ઇક્વલ્સ ટુ 18 + 14 + 40. તો અહીંયા આપણે 2 છે એને ડિવાઈડમાં જવા દઈ, તો અહીંયા 9 બચશે, અહીંયા 7 બચશે અને અહીંયા 20 બચશે. ઓકે, તો x² ઇઝ ઇક્વલ્સ ટુ, તો આ 29 ને 30 ને 36 થશે, તો x ઇક્વલ્સ ટુ +or -6 આન્સર આવશે. તો અહીંયા C ઇઝ ધી આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા f ઓફ a નું મૂલ્ય પૂછેલું છે, અને બીનું પણ છે, 0નું છે, પણ 1નું પણ છે. તો આમાંથી કયું સાચું છે એ જોવાનું રહ્યું. ઓકે, તો પહેલાં આપણે એ જોઈએ. ઠીક છે, અને બીજી રીતે પણ થઈ શકે, જે પહેલાં મેથડ હતી કે નિશ્ચાયકનું મૂલ્ય ગોતવા માટે અમુક પ્રક્રિયા કરતા, અમુક રોમાંથી રો બાદ કરે, મલ્ટીપ્લાય કરે, ડિવાઈડ કરે, કોમન લે, જે હવે તમારા સિલેબસમાં નથી. તો આપણે ડાયરેક્ટલી એ પુટ કરીને જોઈ લઈએ. તો એફ ઓફ એ શું મળશે? તો 0. અહીંયા એક્સની જગ્યાએ એ મૂકવાનો છે, તો અહીંયા 0 થઈ જશે. અહીંયા a - b, અહીંયા 2a થશે, અહીંયા 0, અહીંયા a - c, અહીંયા a + b થશે, અહીંયા a + c થશે, અને અહીંયા 0. તો હવે આને સોલ્વ કરવું રહ્યું, તો આપણે આ ઘટકથી સોલ્વ કરશું, કેમ કે અહીંયા 2 0 છે. તો આ ઘટક કયો છે? a32, દેટ મીન્સ આગળ માઇનસ સાઇન આવશે, માઇનસ a + c, કેમ કે 3 + 2 થાય 5, -1 / 5 થાય -1, દેટ્સ વાય માઇનસ સાઇન આવશે. a + c આને કેન્સલ, 0, તો આવશે 2a × a - b. તો આ પ્રોડક્ટ કરીને જોઈ લઈએ, આ 0 નહીં જ થાય ઓબ્વિયસલી. ઠીક છે, સિમિલરલી બી પણ 0 નહીં થાય, કેમ કે x + a છે, x - a છે, x - b, x + b છે, x - b છે. તો સિમેટ્રિક જેવો મેટ્રિક્સ છે, સેમ જેવી એન્ટ્રી છે, તમે ટ્રાય કરી શકો, 0 નહીં જ થાય. તો હવે જોઈએ f ઓફ 0. f ઓફ 0 શું થાય છે? f ઓફ 0, એક્સની જગ્યાએ 0 પુટ કરવાનું છે, તો 0 - a - b, a 0 - c, અહીંયા થશે b c 0. તો આ મેટ્રિક્સ થયો એ વિસમિત મેટ્રિક્સ થયો, અને યાદ રાખો વિસમિત મેટ્રિક્સનો ડાયાગોનલ હંમેશા 0 થાય, ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય. તો એ જોઈ લઈએ. આ 0, આ ફર્સ્ટ 0 છે, તો તે નથી લખતા. આ સેકન્ડ, ફર્સ્ટ રોથી આપણે આને ઓપન કરીએ છીએ,
તો માઇનસ માઇનસ પ્લસ એ આ કટ 0 BC. ઓકે, માઇનસ માઇનસ પ્લસ કરી દીધું અને માઇનસ બી આને આ કેન્સલ, તો અહીંયા આવશે AC. તો જોઈ શકો ABC માઇનસ ABC ઇક્વલ્સ ટુ 0. તો સી ઇઝ ધી આન્સર. હંમેશા યાદ રાખો વિસંમિત મેટ્રિક્સનો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય, અને આ વિસંમિત મેટ્રિક્સ છે જોઈને ખબર પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, એ અને બી વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે, નીચેનામાંથી કયું અસત્ય છે? વ્યસ્ત સંપન્ન એટલે કે એના ઇન્વર્સ છે એ મળે છે. ઓકે, તો આમાંથી કયું સત્ય છે? તો જોઈએ, આપણને એ ઇન્વર્સ મેળવતા શીખીએ છીએ. આપણને એક ફોર્મ્યુલા પણ યાદ હોય કે એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ ડિવાઇડ બાય ડિટર્મિનન્ટ ઓફ એ. ઠીક છે, તો અહીંથી તમે જોઈ શકો ડિટર્મિનન્ટ ઓફ એ અહીંયા આવી શકે કેમ કે એ સ્કેલર છે. એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ. તમે અસત્ય પૂછેલું છે, તો એ તો સત્ય છે, જો આપણને એ તો મળી જ ગયું, તો આ તો આવશે નહીં. અને આ એક થિયરમ છે, એ બી ઇન્વર્સ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. એ બીનો હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. આ થિયરમ છે, તો આ સાચું છે, એટલે આ આન્સર આવશે નહીં. પછી ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ નો ઇન્વર્સ. આ સાચું છે. શું કામ સાચું છે? જોઈએ, એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ ડિવાઇડ બાય ડિટર્મિનન્ટ ઓફ એ છે. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ ઓફ એને અહીંયા લઈ આવીએ. ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ. તો અહીંયા બંને બાજુ નિશ્ચયક એપ્લાય કરતા, ડિટર્મિનન્ટ એપ્લાય કરતા, અહીંયા આ છે એ સ્કેલર છે, જે સ્કેલર 12 આવે જેટલી કક્ષા આવે એટલા જ પાવરમાં. માની લો કે આની કક્ષા n છે, તો ડિટર્મિનન્ટ ઓફ એની n પાવર ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ નો ડિટર્મિનન્ટ. હવે એડજોઇન્ટ ઓફ એનો ડિટર્મિનન્ટ થાય ડિટર્મિનન્ટ ઓફ એની જેની કક્ષા હોય એનાથી એક ઓછી પાવર. ઠીક છે, તો અહીંથી થઈ ગયું. આ સ્ટેપ લખી દઈએ. તો એ ઇન્વર્સનું ડિટર્મિનન્ટ ઇક્વલ્સ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ટુ n માઇનસ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એની n. તો આ કટ થઈને વધશે 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. દેટ મીન્સ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ નથિંગ બટ ડિટર્મિનન્ટ ઓફ એની માઇનસ 1. ઓકે, તો આ પણ સાચું છે, એટલે એ આન્સર નહીં આવે, તો આન્સર આવશે ડી. તો યાદ રાખો કે આવું ક્યારેય થાય નહીં, અહીંથી શીખવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીં આ જે વિધેય છે એ 0 આગળ સતત છે, તો આપણે કે ફાઇન્ડ કરવાનો છે. તો એ વિધેયની વેલ્યુ આપી છે કે, દેટ મીન્સ લિમિટ જ ફાઇન્ડ કરવાની છે. જે લિમિટ મળશે એ જ કે હશે. ઓકે, તો લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x ડાયરેક્ટ લખી દઈએ, sin x પ્લસ x અપોન sin cos x હોલ ડિવાઇડ બાય x છે, તો x છે પર્ટિક્યુલરલી ડિવાઇડમાં આપું, તો અહીંયાથી x કેન્સલ થશે. હવે sin x બાય xની 0 આગળ લિમિટ મળે છે અને cos xની પણ 0 આગળ લિમિટ મળે છે. લિમિટ સેપરેટ આપી શકાય. લિમિટ x ટેન્સ ટુ 0 sin x બાય x પ્લસ cos x. સોરી, અહીં લિમિટ કોસને પણ સેપરેટ આપવાની વાત કરી. લિમિટ x ટેન્સ ટુ 0 sin x બાય cos x. ઠીક છે, તો આ તમે ફોર્મ્યુલા ભણેલા છો, ધેટ મીન્સ તમને યાદ હશે. અધરવાઇઝ સમજો, x જ્યારે 0 થાય સાઇન પણ 0 જાય છે ને x પણ 0 જાય છે, અને એ બે જેમ જેમ 0ની નિયર જાય એમ એમ બેની 0 જવાની સ્પીડ સરખી થાય અને બે ઇક્વલ થવા માંડે. એટલે કેન્સલ થવા માંડે. કેન્સલ થાય એટલે 1 બચે, તો આનો આન્સર આવશે 1. અને x જે 0 જાય 0 પાસે જાય ત્યારે cos પણ 0 પાસે જાય છે, એટલે આ 0 એટલે કે 1. તો કેની વેલ્યુ મળશે 1. ડી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, આ બહુ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા તમારે ડેરિવેટિવ કરવાનું છે x³ ઇન્ટુ f ઓફ 1 અપોન x. તો પહેલાં આપણે વિધેય મેળવીએ કયું, તો x³ ઇન્ટુ f ઓફ 1 અપોન x. તો પહેલાં x³ ને બહાર રાખીએ અને f ઓફ 1 અપોન x મેળવી લઈએ. તો xની જગ્યાએ 1 અપોન x પુટ કરવાનો છે, બીજું કાંઈ નથી. તો 4 અપોન x³ પ્લસ 3 અપોન x² પ્લસ 3 અપોન x પ્લસ 4. હવે x³ ને મલ્ટીપ્લાય કરીએ તો અહીં બચશે 4 પ્લસ 3x પ્લસ 3x² પ્લસ 4x³. તો જે આ વિધેય છે એ સેમ ટુ સેમ જ વિધેય આવ્યું છે. 4 પ્લસ 3x 4 4 3x 3x 3x², 4x³ 4x³. ધેટ મીન્સ હવે ડેરિવેટિવ કોનું કરવાનું, તો વિધેયનું જ રહ્યું. તો વિધેયનું ડેરિવેટિવ જોઈએ, d બાય dx ઓફ f ઓફ x is same as d by dx of x³ into f of 1 upon x.
તો આનું ડેરિવેટિવ કરો કે આનું કરો, સેમ જ થયું. તો 4નું 0, 3x નું 3, 3x² 6x અને 4x³ 12x². તો 3 + 6x + 12x એ આન્સર થશે. તો એવો આન્સર છે ઓપ્શન ડીમાં, 12x² + 6x + 3. તો ડી ઇઝ ધી આન્સર. ઇટ્સ વેરી ઇઝી. કન્ફ્યુઝ કરવા માટે આવું પૂછેલું છે, ત્યાંથી ગભરાવાનું નહીં, જેવું કીધેલું છે એ પ્રોસેસ કરતું જવાનું. ઠીક છે. અહીંયા y આપેલું છે, તો અહીંયા પણ ડેરિવેટિવ પૂછેલું છે. તો જોઈએ, y log of 10x plus log of cot x. તો ડેરિવેટિવ કરીએ તો dy/dx. લોગનું ડેરિવેટિવ થાય 1/x, તો 1/10x. 10xનું ડેરિવેટિવ થાય sec²x પ્લસ cot xનું ડેરિવેટિવ થાય 1/x. log xનું ડેરિવેટિવ થાય 1/x. તો x તરીકે cot x છે, તો 1/cot x. cot xનું ડેરિવેટિવ થાય માઇનસ cosec²x. ઠીક છે. ફર્ધર સિમ્પ્લિફાય કરીએ, 1/10x એની cot x ઇન્ટુ sec²x પ્લસ 1/cot x એની 10x ઇન્ટુ માઇનસ cosec²x. હવે આને સાઇન કોસમાં ચેન્જીસ કરીએ તો cot x એની cos x upon sin x, sec² એની 1/cos²x પ્લસ 10x એની sin x upon cos x, માઇનસ છે તો અહીંયા માઇનસ અહીં બહાર આપી દઈએ. cosec² એની 1/sin, તો આવશે 1/sin²x. તેથી કંઈ કેન્સલ થશે તો કે હા, cos કેન્સલ, અહીંથી sin કેન્સલ. તો 1/sin cos sin x cos x માઇનસ 1/cos x sin x. તો આ બે તો ઇક્વલ થયા, તો કેન્સલ થઈ જાય ને આન્સર આવશે 0. તો અહીંયા બહુ ઇઝી ક્વેશ્ચન હતો. બી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. તો એક વિધેય આપેલું છે x² × e−x. એવું કયા અંતરાલમાં વધતું વિધેય છે? તો આપણે એનું ડેરિવેટિવ કરીએ અને જોઈ અંતરાલ પાડીએ. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ મળશે. તો y x² × e−x. તેનું ડેરિવેટિવ કરો તો y' પેલા બે વિધેયનો ગુણાકાર છે, તો પહેલું વિધેય એમણે, બીજા વિધેયનો ડેરિવેટિવ -e−x પ્લસ બીજું વિધેય એમણે, પહેલા વિધેયનું ડેરિવેટિવ 2x. તો y' 0 ઇક્વેશન સોલ્વ કરવાથી આપણને ક્રિટિકલ પોઈન્ટ મળશે. ઓકે, તો -e−x x² પ્લસ e−x 2x = 0. તો આમાંથી e⁻x કોમન લઈએ, e−x × x કોમન લઈએ, તો અહીંયા બચશે -x અને અહીંયા બચશે 2 = 0. તો અહીંયા e⁻x ક્યારેય 0 થાય નહીં, કોઈ પણ x માટે. ચર ઘાતાંકીય વિધેય ક્યારેય 0 ન થાય. તો એ 0 થવાનું કારણ શું બનશે? તો કે આ x અને આ -x + 2. તો x = કાં તો 0 હશે, કાં તો -x + 2 = 0 હશે. તો અહીંથી x = 0 એઝ ઇટ ઇઝ, અહીંથી x = 2. ઓકે, તો આ બે છે એ ક્રિટિકલ પોઈન્ટ છે. ધેટ મીન્સ અહીંયા 0 થઈ શકે. ફંક્શન છે એ અહીંયા ન તો વધતું હોય ન તો ઘટતું હોય. ઓકે, તો અહીંથી આપણે અંતરાળ બનાવવાના. તો આ રિયલ લાઇન છે, આ -∞, આ 0, આ 2 અને અહીંયા ઇન્ફિનિટી. તો આપણા અંતરાળ બનશે -∞ to 0, 0 to 2 અને 2 to ઇન્ફિનિટી. ઓકે, તો હવે કંઈ ના આવડે તો આમાંથી આ ત્રણ અંતરાળમાંથી એક પોઈન્ટ લેવાનો અને પોઈન્ટને છે ને ડેરિવેટિવમાં પુટ કરવાનું. જો ડેરિવેટિવ છે એ નેગેટિવ થાય તો ઘટતું વિધેય, અને જો ડેરિવેટિવ પોઝિટિવ થાય તો વધતું વિધેય. તો ડેરિવેટિવને સિમ્પ્લિફાય કરીએ ફર્ધર. તો આમાંથી હું e⁻x કોમન લઉં. તો અહીંયા આપણે સિમ્પ્લિફાય કરેલું જ હતું, અહીંથી જ આપણે ઉપાડી લઈએ. ઠીક છે, આપણા કામનું જ છે, ફર્ધર સિમ્પ્લિફાય કરવાની કોઈ જરૂર નથી. તો આ ડેરિવેટિવ છે. ઓકે, તો જુઓ અહીંયા આ જે છે આ ઓલવેઝ પોઝિટિવ જ રહેશે, આપણે એને જોવું જ નથી. ઓકે, હવે એક્સ અહીંથી નેગેટિવ એક્સ લ્યો તો આ તો નેગેટિવ આપશે. ઓકે, અહીંયા એક્સ નેગેટિવ પોઝિટિવ થઈ જશે ને પોઝિટિવ તો પોઝિટિવ આપશે. ધેટ મીન્સ આ ઘટતું વિધેય. ઓકે, હવે આને તો જોવાનું જ નથી. હવે અહીંથી લ્યો 0 થી 2 ની વચ્ચે કોઈ પણ પોઈન્ટ લ્યો, તો કે 1 લઈ લો. 1 લઉં તો આ પોઝિટિવ, 1 લઉં અહીંયા 1 લઉં તો આ -1 + 2 તે પોઝિટિવ થશે, તો અહીંથી ઇન્ક્રીઝિંગ આવશે. 2 થી ઇન્ફિનિટી લઉં તો અહીંયા 2 થી મોટો કોઈ પણ નંબર તો પોઝિટિવ, આ તો ઓલવેઝ પોઝિટિવ. અહીંથી 2 થી મોટો નંબર લઉં તો એ 2 થી મોટો, પણ અહીંયા નેગેટિવ સાઇન છે એટલે આ નેગેટિવ જ આવશે. તો આ ઘટતું વિધેય થશે અહીંયા.
તો આપણો આન્સર આવશે 0 to 2. ઓકે, તો 0 to 2, ડી ઇઝ ધી આન્સર. સોરી, f of x is equals to 2x cube plus 9x square plus 12x minus 1. તો અહીંયા ડેરિવેટિવ કરીએ તો f dash of x is equals to 6x square વત્તા 18x plus 12. ડેરિવેટિવ 0 સોલ્વ કરીએ. સોરી, f dash of x equals to 0, તો એ થશે 6x square વત્તા 18x plus 12 is equals to 0. તો અહીંથી 6 કોમન લઈને 0 ને ડિવાઇડમાં જવા દઈએ તો x square 3x plus 2 is equals to 0. તો અહીં ફેક્ટર પડશે x square plus 2x plus x plus 2 is equals to 0. x કોમન તો x plus 2, 1 કોમન, x plus 2 is equals to 0. તો x plus 2 કોમન તો એ બચશે x plus 1 is equals to 0. તો અહીંથી x કાં તો -2 હશે કાં તો -1 હશે. તો રિયલ લાઇન પર પ્લોટ કરો, -2, -1, ઇન્ફિનિટી, અને આ બાજુ -ઇન્ફિનિટી. તો આપણે ઇન્ટરવલ મળશે -ઇન્ફિનિટી to -2, -2 to -1 અને 1 to ઇન્ફિનિટી. ઓકે, તો આ અંતરાલમાંથી કોઈ પણ એક પોઈન્ટ લઈને ડેરિવેટિવમાં મૂકીએ તો ડેરિવેટિવ આપણી પાસે શું છે? 6x square plus 18x plus 12. આમાંથી 6 કોમન લઈ શકીએ. ઓકે, તો આપણે ડેરિવેટિવને મોડિફાઈ કરીએ. 6 કોમન x square plus 6 કોમન 3x plus 6 કોમન 2. ઓકે, અહીંથી કોઈ પણ પોઈન્ટ લઈને વેલ્યુ મૂકીએ તો અહીંથી લઈશું -5, તો અહીંથી મળશે 6 into 25 minus 15 plus 2 which is greater than 0. તો આમાં વિધેય છે એ વધશે. ઓકે, અહીંયા મૂકીએ 6 into -2 પુટ કરું છું તો 4 -2 તો -6 plus 2. સોરી, અહીંયા -2 નો પુટ કરી શકાય કેમ કે -2 તો કોર્નર પોઈન્ટ છે અને કોર્નર પોઈન્ટ પર તો ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નથી એટલે તો ડેરિવેટિવ 0 આવ્યું છે. તો આપણે પુટ કરશું -3/2. તો 6 into -3/2 યાની 9/4 પ્લસ 3 into -3/2 પ્લસ 2. તો અહીંયા જોઈ શકાય કે -9/2 અને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ 6 into 9/4 -9/2 પ્લસ 2. ઓકે, તો અને 2 થી એલસીએમ લઈએ 6 તો 4 એલસીએમ લઈએ 4 તો ઓલરેડી 4 છે, અહીં -18, અહીંયા 4 નથી તો +8. તો 9 + 8 17 -18 that means 6 into -1/4 which is less than 0. તો અહીં ઘટતું વિધેય હશે. ઓકે, 1 થી ગ્રેટર કોઈ પણ એલિમેન્ટ મૂકશો તો પોઝિટિવ જ આવશે. લેટ અસ સી 6 into 1 થી પોઝિટિવ લઈએ 5 તો 25 plus 15 plus 2 which is greater than 0. That's why -2 to 1 માં ફંક્શન છે એ ઘટે છે. That's why B is the answer. અહીંયા છેડાના પોઈન્ટ પણ ઇન્ક્લુડ કરેલા છે. વાય તમે થિયરીમાં જોજો બુકમાં થિયરમ 1 પરથી થિયરમ 1 ચોખ્ખું લખેલું છે. ઓકે, થિયરમ 1 શું છે એ જોજો કેમ કે ફંક્શન છે કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ છે. કન્ટિન્યુઅસ છે -2 to -1 માં, ડિફરન્શિયેબલ છે -2 to -1 માં. ઓકે, ઇનફેક્ટ -2 અને -1 પર પણ ડિફરન્શિયેબલ છે. દેટ્સ વાય બી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, sin x into cos x ની મહત્તમ કિંમત પૂછેલી છે. તો sin x into cos x, તો આને મોડિફાઈ કરીને 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ કરીએ 2 sin x into cos x. ઓકે, તો આ થઈ જશે 2 sin x cos x થઈ જશે sin 2x/2. હવે અહીંયા એંગલ જોઈએ તો આખા રિયલ નંબર, બધા રિયલ નંબર માટે છે. ડોમેન સાઇનનો ડોમેન થાય r, તો સાઇનની મહત્તમ કિંમત થઈ 1. ઓકે, તો સાઇનની મહત્તમ કિંમત 1/2. આ ત્યારે જ મહત્તમ થાય જ્યારે સાઇન મહત્તમ થાય, એટલા માટે આપણે સાઇનની મહત્તમ કિંમત લીધેલી છે. દેટ્સ વાય ગિવન જે ક્વેશ્ચન છે એની મહત્તમ કિંમત થશે 1/2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, x ને ખાલી જગ્યા આગળ આત્યંતિક બિંદુ હોય એટલે કે આના મહત્તમ અને ન્યૂનતમ બિંદુ ક્યાં હોય તે જોવાનું છે. તો આપણે ડેરિવેટિવ કરીએ, ડેરિવેટિવને 0 સોલ્વ કરીએ. ઠીક છે, તો f of x
ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ એક્સ. તો અહીં વેરિયેબલની પાવર વેરિયેબલ એટલે કે ચલની પાવર ચલ છે, તો આપણે લોગ લગાવીને ડેરિવેટિવ કરવું પડે. લોગ ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ ઓફ એક્સ રેસ ટુ એક્સ. તો અહીંયા થઈ જશે એક્સ log x log of f of x. ઓકે, it implies that ડેરિવેટિવ કરીએ તો અહીંયા આવશે 1 upon f of x into f dash of x is equals to x as it is log x નું ડેરિવેટિવ 1 upon x પ્લસ log x as it is અને x નું ડેરિવેટિવ 1. ઠીક છે, તો આ થઈ ગયું 1 upon f of x f dash of x is equals to 1 plus log x. ઓકે, તો અહીંથી તમને f dash of x મળશે f of x into 1 plus log x. તો અહીંયા f of x ની વેલ્યુ પુટ કરીએ x raised to x into 1 plus log x. આ ડેરિવેટિવ છે. તો f dash of x equals to 0 સોલ્વ કરીએ તો મળશે x raised to x into 1 plus log x. ઠીક છે, આ 0 ક્યારે થાય કે જ્યારે આ 0 થાય અથવા તો આ 0 થાય. આ 0 ક્યારે થાય? ક્યારેય નહીં, કેમ કે અહીંયા 0 પુટ કરવું પડે. 0ની પાવર 0 છે એ ડિફાઇન નથી, એટલે x ઇક્વલ્સ ટુ 0 તો ડોમેનમાં જ નથી. બાકી કોઈ પણ નંબર લ્યો અહીંયા તો એની કોઈ પણ પાવર કરો 0 થશે નહીં. અહીંયા તો એક્સની પાવર x જ છે પર્ટિક્યુલરલી, તો 0 થવાની કોઈ સંભાવના છે નહીં. તો આ જ 0 થશે 1 પ્લસ log x. તો આ ક્યારે 0 થઈ કે જ્યારે 1, તો એને સોલ્વ કરીએ log x ઇક્વલ્સ ટુ 0. તો 1 - 1 ઇક્વલ્સ ટુ log x. બેઝમાં e હોય તો બંને બાજુ e પાવર લગાવીએ તો e ની -1 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ log x બેઝ e. તો log e કટ, તો e રેસ ટુ -1 ઇક્વલ્સ ટુ x. તો x ઇક્વલ્સ ટુ 1 upon e. તો 1 upon e પાસે આ 1 પ્લસ log x 0 થશે, ત્યારે ડેરિવેટિવ 0 થશે, એટલે આંતરિક બિંદુ થશે x ઇક્વલ્સ ટુ 1 upon e. થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો, પણ આ ઇન્ટિગ્રેશન ઓફ 1/3 to 1 of x minus x cube raised to 1/3 divided by x raised to 4 dx. તો ન્યુમેરેટરમાં જે બ્રેકેટ છે એમાંથી આપણે x ક્યુબ કોમન લઈએ. ઇન્ટિગ્રેશન 1/3 to 1 x ક્યુબ કોમન લઈએ, પણ પાવરમાં 1/3 છે એટલે બહાર તો x જ નીકળશે. તો x ક્યુબ કોમન કાઢ્યું તો x છે તો 1 upon x સ્ક્વેર minus 1 raised to 1/3 ડિવાઇડમાં x raised to 4 dx. તેથી x કટ થશે તો અહીંયા બચશે x ક્યુબ. ઇન્ટિગ્રેશન 1/3 to 1 upon x સ્ક્વેર minus 1 raised to 1/3 divided by x ક્યુબ. તો આપણે 1 upon x સ્ક્વેર -1 ને t ધારીએ તો 1 upon x સ્ક્વેરનું ડેરિવેટિવ થશે -2 x raised to -3 dx is equals to dt. ઓકે, તો અહીંયા x raised to -3 dx is equals to -dt by 2. તો લિમિટ ચેન્જ કરીએ તો જ્યારે x ઇક્વલ્સ ટુ 1/3 હશે ત્યારે t શું મળશે? તો જોઈએ અહીંયા 1/3 પુટ કરીએ તો t મળશે 8. ઓકે, કેમ કે અહીંયા 1/3 પુટ કરો તો એ થાય 1/9. 9 ઉપર જાય તો 9 - 1 8, અને x ઇક્વલ્સ ટુ 1 પુટ કરશું ત્યારે t મળશે 0. ઓકે, તો લિમિટ 8 to 0 1 upon x સ્ક્વેર -1 ની જગ્યાએ પુટ કરશું t dx ઇન્ટુ x raised to -1/3. તો આ x raised to -1/3 જ છે અને અહીંયા dx, તેની જગ્યાએ થઈ છે -dt by 2. બાય પ્રોપર્ટી લિમિટની પ્રોપર્ટીથી આપણે ઇન્ટિગ્રેશનની પ્રોપર્ટીથી માઇનસ ગાયબ કરવો હોય તો લિમિટ છે એને ચેન્જ કરી દેવાની. તો આ થઈ જશે 0 to 8 t dt by 2. અહીં ટીની પાવર આવશે 1/3, કેમ કે આપણે વેલ્યુ પુટ કરી છે 1 upon x સ્ક્વેર -1 ની 1/3 પાવર છે આવશે. તો ઇન્ટિગ્રેશન t રેઝ ટુ 1/3 + 1 યાની 4/3 upon 4/3 લિમિટ 0 to 8. ઓકે, અપર લિમિટ પુટ કરીએ 4/3 અને 3/4 અપર લિમિટ 8 રેઝ ટુ 4/3 0 પુટ કરશે તો 0 જ આવશે, લોઅર લિમિટ 0 મળશે. તો
3/4 અહીંયા 8^1/3 ⁴ આવી તો લખી શકીએ. તો 3/4 તો 8^1/3 એની 2 2/4 3/4 into 2/4 यानी 16 तो 4 4 कट तो 4 3 12 ओके सॉरी આપણે અહીંયા 2 મિસ કરી દીધો છે આ જે 2 છે એ 1/2 તો અહીંયા 1/2 અહીંયા 1/2 અહીંયા 1/2 અહીંયા 1/2 અહીંયા હાફ यानी 6 is the final answer. તો ઓપ્શન નંબર A is the right answer. Now next question. તો અહીંયા ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે તો થીટા છે એ કોન્સ્ટન્ટ છે તો આપણને ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ cos x minus cos y થાય -2 sin x plus y by 2 into sin x minus y by 2. તો આપણે અંશ અને છેદમાં આ જ ફોર્મ્યુલા યુઝ કરશું કેમ કે cos minus cos જ છે. તો ઇન્ટિગ્રેશન આને સિમ્પ્લિફાઈ કરીએ પછી ઇન્ટિગ્રેશન કરશું તો cos 2x minus cos 2x ડિવાઈડ બાય cos x minus cos થીટા સોરી 2 થીટા છે ઇઝ ઇક્વલ્સ ટુ તો અહીં થશે 2 sin 2x plus 2 થીટા બાય 2 ઇન્ટુ સાઇન જ આવશે sin 2x minus 2 થીટા બાય 2 ડિવાઈડમાં 2 માઇનસ ભૂલી ગયા છીએ સાઇન 2x નથી x છે તો x પ્લસ થીટા બાય 2 સાઇન x માઇનસ થીટા બાય 2 ઓકે તો માઇનસથી માઇનસ કેન્સલ 2થી 2 કેન્સલ ઓકે તો અંશ બનશે સાઇન x પ્લસ થીટા સાઇન x માઇનસ થીટા ડિવાઈડમાં sin x plus theta by 2 sin x minus theta by 2 ઓકે હવે અંશમાં આપણે sin ઇન્ટુ સાઇનનું ફોર્મ્યુલા લગાડીએ ઓકે તો જોઈએ અથવા તો -2 sin 2 થીટાનું ફોર્મ્યુલા લગાડીએ તો કયું ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ sin 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin થીટા cos થીટા ઓકે તો 2 sin x plus theta by 2 cos x plus theta by 2 પછી આ સાઇનમાં પણ લગાડીએ તો 2 into sin x minus theta by 2 into cos x minus theta by 2 આ ડિનોમિનેટર શું છે આપણી પાસે તો કે sin x plus theta by 2 into sin x minus theta by 2 તો અહીંથી આ બી કેન્સલ થઈ જશે તો ન્યુમિનેટર બચશે 2 cos x plus theta by 2 into 2 cos x minus theta by 2 તો આ થઈ જશે 2 કોમન 2 cos x plus theta by 2 into cos x minus theta by 2 આ ફોર્મ્યુલા યુઝ કરશું 2 cos તો આ ફોર્મ્યુલા થાય 2 cos x cos y હોય તો આ બની જાય cos x plus y plus cos x minus y okay so let us see the 2 as it is અહીં થશે cos x plus theta by 2 plus x plus theta by 2 સોરી x માઇનસ છે અહીંયા y છે એ આપણો માઇનસ છે પ્લસ cos x plus theta by 2 minus x minus theta by 2 ઓકે તો આ બનશે 2 cos થીટા બાય 2 કટ આઉટ તો x by 2 થઈ જશે x સિમિલરલી અહીંયા x by 2 કેન્સલ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે થીટા બાય 2 પ્લસ થીટા બાય 2 એની થઈ જશે cos થીટા બસ તો આપણું જે ફંક્શન છે એ છે 2 cos x plus cos થીટા તો એનું ઇન્ટિગ્રેશન કરવું રહ્યું dx ઓકે તો 2 as it is cos x નું ઇન્ટિગ્રેશન sin x આ તો કોન્સ્ટન્ટ છે તો અહીંયા 1 હોય એવું વિચારી શકાય તો 1 નું ઇન્ટિગ્રેશન x cos થીટા તો આપણો આન્સર છે તો આવો ઓપ્શન છે તો એ ઇઝ ધી આન્સર 2 sin x plus x cos theta plus c ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જુઓ
અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ક્યુબ અપોન એક્સ પ્લસ 1 dx. ઓકે, તો એક્સ પ્લસ 1 ઇક્વલ્સ ટુ ટી લેતા શું એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ ટી, તો dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. અહીંથી ટી એક્સ શું મળશે તો ટી માઇનસ 1. ઓકે, જો ઇન્ટિગ્રેશન એક્સની જગ્યાએ ટી માઇનસ 1નો હોલ ક્યુબ ડિવાઈડ બાય ટી ડીટી. ઠીક છે. નાવ આપણે ટી માઇનસ 1ને એક્સપાન્ડ કરીએ તો ટી ક્યુબ પ્લસ 3t સ્ક્વેર ઇન્ટુ -1 પ્લસ 3t ઇન્ટુ -1નો સ્ક્વેર પ્લસ -1નો ક્યુબ. આ ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ, તમારે યાદ રાખવું પડે. ડિવાઈડમાં ટી ઇન્ટિગ્રેશન ડીટી. નાવ ટી બધાને ડિવાઈડમાં આપીએ તો ટી સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ ટી સ્ક્વેર માઇનસ 3t, ટી ડિવાઈડ છે એ કેન્સલ કરતા જઈએ, માઇનસનો સ્ક્વેર કરતા જઈએ. ઓકે, પ્લસ 3 minus 1 upon t dt. Now directly integration by integration is linear. So t cube by 3 minus 3t square by 2 plus 3t minus log mod t plus c. Now put the value of t. T ની જગ્યાએ x plus 1 મૂકીએ તો x plus 1નો ક્યુબ by 3 minus 3 x plus 1નો સ્ક્વેર by 2 plus 3 into x plus 1 minus log mod x plus 1 plus c. ઓકે, તો જોઈએ આન્સર. તો અહીં આને પણ એક્સપાન્ડ કરેલા છે, જોઈએ એક્સપાન્ડ કરીએ તો આનું એક્સપાન્શન થશે એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 હોલ ડિવાઈડ બાય 3 minus 3/2 as it is, x square plus 2x plus 1 આ થશે 3x plus 3 minus log mod x plus 1 plus c. તો અહીંથી જોઈએ x cube by 3, આ 3 કટ આઉટ થઈ જશે તો x સ્ક્વેર 3 કટ તો x plus 1/3 minus 3/2 x સ્ક્વેર minus 2 કટ થઈ જશે 3x plus 3x plus 3 minus log mod x plus 1 plus c. ઓકે, તો અહીંથી કેન્સલ આઉટ થાય છે કાંઈ 3x કટ આઉટ. ઓકે, તો આ એક્સ સ્ક્વેર છે 1 અને આ દોઢ છે, એકમાંથી -1 જાય તો અડધો વધે, તો એક્સ ક્યુબ બાય 3 માઇનસ અડધો એક્સ સ્ક્વેર. ઓકે, પ્લસ એક્સ, પછી આ 1/3, આ 3 અને સી, એને આપણે સી જ બનાવી દઈએ તો માઇનસ લોગ મોડ 1 પ્લસ એક્સ પ્લસ સી. તો આવું છે એક્સ ક્યુબ બાય 3 માઇનસ અડધો એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ બાય 3 માઇનસ અડધો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. તો ડી ઇઝ ધી આન્સર, તમે વેરીફાઈ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. integration minus pi/4 to pi/4 of 1/1 plus cos 2x. Okay, is equals to integration minus pi/4 to pi/4 1/1 plus cos 2x ની જગ્યાએ લખીએ કે 1 minus આપણે cos વાળું ફોર્મ્યુલા લખશું, cos 2x નું cos વાળું ફોર્મ્યુલા cos square x minus 1, તો 1 થી 1 કટ dx, તો થઈ જશે ઇન્ટિગ્રેશન pi/4 to pi/4 cos square એટલે sec square x 1/cos એની sec dx. sec square છે એ 10x નો ડેરિવેટિવ છે, તો આનું ઇન્ટિગ્રેશન થશે 10x minus pi/4 to pi/4, તો થશે 10 pi/4 minus of 10 minus pi/4, તો આ થઈ ગયું 1 minus -1 यानी 2 is the answer. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન થોડો હટકે છે, જોઈએ. એટલે હટકે તો નથી પણ કન્ફ્યુઝિંગ છે. e raised to x into log
એ પણ એ બેઝમાં ઈ છે. હંમેશા જ્યારે બેઝ ના આપેલો તો ઈ માનો ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન ડીએક્સ. ઓકે, તો આપણે આને લખી શકીએ ઈ રેસ ટુ log a રેસ ટુ એક્સ બેઝ ઈ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ઓકે, તો આ કેન્સલ થઈ જાય કેમ કે ઇન્વર્સ ફંક્શન છે તો બચશે a રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો એ પાવર ઇક્વલ છે તો બેઝનો પ્રોડક્ટ થાય તો એ ઈની પાવર એક્સ ડીએક્સ. કોઈ પણ અચળની પાવર એક્સ હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે અચળની પાવર એક્સ ઇન્ટુ 1/log અચળ બેઝ ઈ. ઓકે, તો આનું ઇન્ટિગ્રેશન થશે એ ઈની એક્સ પાવર ડિવાઈડ બાય log ઈ બેઝ એ ઈ. તો છે આવું. તો આને થોડું મોડિફિકેશન કરવું પડશે. એ ઈની એક્સ પાવર ડિવાઈડ બાય log એ બેઝ ઈ પ્લસ log ઈ બેઝ ઈ. તો એ ઈની પાવર એક્સ ડિવાઈડ બાય log ઈ બેઝ ઈ એની 1 પ્લસ log એ બેઝ ઈ. આન્સર આપેલો છે ઓપ્શન નંબર બી. ઠીક, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. એકમ ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું છે. તો વક્ર આપેલો છે તો આપણે એને શોર્ટ ટ્રીકથી યાદ રાખશું. તો y ઇઝ ઇક્વલ્સ ટુ √16 - x². તો આ થઈ જાય y² ઇક્વલ્સ ટુ 16 - x². તો થઈ જાય y² પ્લસ x² ઇઝ ઇક્વલ્સ ટુ 16. તો આ સર્કલ છે વિથ સેન્ટર 0 0 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો સર્કલ છે, સેન્ટર 0, 16 છે, એની રેડિયસ થશે 4 x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ઉપરનું આવશે અને નીચેનું પણ આવી શકે ને. તો આ ચોરસનું ક્ષેત્રફળ જ છે. ઓકે, તો ચોરસનું ક્ષેત્રફળ થાય πr². તો અહીંયા r છે 4, તો પાઈ 4² ઇઝ ઇક્વલ્સ ટુ 16π. 16π આપણો આન્સર આવશે. સી ઇઝ ધી આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા આપણે આને સિમ્પલી યાદ રાખશું કે સાઇન કે કોસ હોય, સાઇન કાં તો કોસ હોય તો થાય કેવું જો સાઇનનો ગ્રાફ થાય sin 0 0, sin π/2 1, sin π 0, sin 3π/2 -1, sin 2π 0. અને અહીંયા છે, અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. તો જો આ જેટલો આ ભાગ છે, અહીંયા 1 જેટલો એરિયા છે, એટલો 2 છે, એટલો જ 3 છે ને એટલો જ 4 છે. અને આ બધા એનો એરિયા આવે 1 યુનિટ. કેટલો આવે? 1 યુનિટ. ઓકે, તો આપણે હંમેશા MCQ માટે શોર્ટ ટ્રીક યાદ રાખશું. તો અહીંયા છે 0 થી π/2, ત્યાંની એક જ અંતરાલ છે, તો આનો આન્સર આવશે 1 ચોરસ એકમ. ઓકે, બાકી જો નેગેટિવ હોય ત્યારે એને મોડ કરીને આપણે આન્સર ફાઇન્ડ કરવો પડે. બાકી આન્સર 0 થઈ જાય ને એરિયા 0 ન આવતો હોય. ઓકે, તો અહીંયા જોઈએ હવે x+1. તો x = 2 to 3 લેવાનું છે. તો x+1 કંઈક લાઇન છે, જે લાઇન કંઈક આવી રીતે આવશે. તમે ડ્રો કરી શકો. ઓરિજિનમાંથી પાસ નહીં થાય, સોરી. 0 પુટ કરશું ત્યારે y1 આવશે, અને જ્યારે y0 પુટ કરશું ત્યારે x-1 આવશે. તો લાઇન કંઈક આવી રીતે છે. આ પોઈન્ટ છે 0,1, આ પોઈન્ટ છે -1,0. તો આપણે જોઈએ છે 2 to 3. માની લો કે આ છે 2, આ છે 3. તો આપણે આ એરિયા જોઈએ છે. તો ઇન્ટિગ્રેશન y dx, તો x+1 dx અને લિમિટ છે 2 to 3. ઓકે, તો આનું આન્સર સોલ્વ કરીએ. ઇન્ટિગ્રેશન 2 to 3 x+1 dx ઇઝ ઇક્વલ્સ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન x²/2 પ્લસ એક્સ, લિમિટ થશે 2 to 3. 3 પુટ કરીએ તો 9/2, 2 પુટ કરીએ પ્લસ 3, હવે 2 પુટ કરીએ, લોઅર લિમિટ માઇનસ કરીને 4/2 + 2. ઓકે, તો આ થઈ જશે
टू एलसीएम लिए 6 + 9 15/2 - 2 2 कट तो 2 + 2 4 - 4 एलसीएम लिए 15 - 8/2 15 - 8 7/2 तो 7/2 is the answer A. Now next question, વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ. તો અહીંયા જે છે એક્સ છે એ પરતંત્ર એટલે કે અવલંબી ચલ છે. તો એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e⁻∫ p1 dy ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન q1 e⁻ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જ આવશે p1 dy અને dy પ્લસ સી. તો આવું ક્યાં છે? તો કે ઓપ્શન નંબર સીમાં. આ સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલા જ છે, થિયરી બેઠી પૂછેલી છે, તો આ તો આવડવું જોઈએ. તો અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પૂછેલો છે, સંકલ્યકારક અવયવ. ઓકે, પહેલાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીએ તો આ એક્સ નડે છે તો થ્રુ આઉટ એક્સથી ડિવાઈડ કરીએ તો આપણને મળશે dy/dx - y/x ઇઝ ઇક્વલ્સ ટુ 2x. ઓકે, તો એ p થશે -1/x. તો સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ નથિંગ બટ e⁻∫ pdx ઇઝ ઇક્વલ્સ ટુ e⁻∫−1/x dx. તો આનું ઇન્ટિગ્રેશન થશે e⁻⁻ એઝ ઇટ ઇઝ 1/x નો log x. તો આ પાવર છે એ ઉપર જવા દઈએ તો e⁻log x⁻1 એ બેઝમાં એ હોય, કાંઈ ન હોય તો આ બે કટ થાય તો x⁻1 એની 1/x. સંકલ્યકારક અવયવ મળશે 1/x. સી ઇઝ ધી આન્સર. અહીં નીચેનામાંથી કયું વિકલ્પ સમીકરણ સમપરિમાણ છે? તો બધા જ જે ટર્મ હોય એની પાવર સરખી હોવી જોઈએ. તો જુઓ અહીંયા એક પાવર છે, એક્સની એક પાવર એટલે એક પાવર અને વાયની એક પાવર એટલે એક પાવર, પણ અહીંયા એ વાયની કે એક્સની કોઈની પાવર નથી એટલે પાવર 0 થાય એટલે આ આવશે નહીં. અહીંયા એક્સની 3 પાવર છે, અહીંયા વાયની 2 છે એટલે આ પણ આવશે નહીં. અહીંયા એક્સની 1 વાયની 1 અને પ્રોડક્ટમાં છે એટલે બેની ભેગી ગણાય તો આની પાવર 2, પણ અહીંયા 3 ને 3 છે એટલે આ આવશે નહીં. પણ અહીંયા જો અહીંયા 2 પાવર છે વાયની, અહીં એક્સની 2 છે એટલે અહીંયા 2, અહીંયા 2, અહીંયા બેની એક છે એટલે ભેગી થઈને 2 કેમ કે મલ્ટિપ્લિકેશનમાં છે ને અહીંયા 2 એટલે આ આવશે. ડી ઇઝ ધી આન્સર. ઓકે, નાઉ નેક્સ્ટ, વિકલ્પ સમીકરણનું પરિમાણ, કક્ષા અને પરિમાણ. તો અહીંયા પરિમાણ પૂછેલું છે. તો કક્ષા છે એ હંમેશા વ્યાખ્યાયિત હોય જ, પરિમાણમાં એવું જરૂરી નથી. પરિમાણ ક્યારેક વ્યાખ્યાયિત હોય પણ ખરું અને ન પણ હોય. પરિમાણ ક્યારે વ્યાખ્યાયિત ન હોય? તો કે સાઇન ઓફ y ડેશ અથવા તો y ડબલ ડેશ, સાઇન ઓફ y ડેશ, સાઇન ઓફ y ડબલ ડેશ, લોગ ઓફ, જે હું ફંક્શન કહું એની એંગલ કે અથવા તો એની આર્ગ્યુમેન્ટ જે છે એ ડેરિવેટિવ વાળી ટર્મ ન હોવી જોઈએ. લોગ ઓફ y ડબલ ડેશ, કોસ ઇન્વર્સ ઓફ y ટ્રિપલ ડેશ, e⁻y ટ્રિપલ ડેશ, 4 ડેશ, 5 ડેશ, ગમે મતલબ જે આવા જે ફંક્શન છે એ ટ્રિગ્નોમેટ્રી છે, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી છે, એક્સપોનેન્શિયલ ફંક્શન છે, ચરઘાતાંક વિધેયો છે, એ બધામાં એની એંગલ અથવા તો એની આર્ગ્યુમેન્ટ જે છે એ કોઈ દિવસ અથવા તો પાવર જે છે એ ડેરિવેટિવવાળી ટર્મ હોવી જોઈએ નહીં. તો અહીંયા એવું જ છે એટલે આન્સર આવશે ડી. આમાં પરિમાણ મળશે નહીં, કક્ષા મળશે. કક્ષા કેટલી મળશે? અહીંયા હાઈએસ્ટ ડેરિવેટિવ કેટલું છે? સેકન્ડ ઓર્ડર. તો અહીં કક્ષા મળશે 2 પણ પરિમાણ મળશે નહીં. જો આ ટર્મ ન હોત તો આનું પરિમાણ થાય 2. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સદિશ છે એની દિશામાં એકમ સદિશ જોઈએ. આપણે શું કરતા હોઈએ છીએ કે કોઈ પણ સદિશ હોય એની દિશામાં એકમ સદિશ જોઈ તો એ સદિશનું મૂલ્ય ગોતી ને એ મૂલ્ય વડે સદિશને એના વ્યસ્ત વડે અને મૂલ્યના વ્યસ્ત વડે સદિશને ગુણી દઈએ. ઓકે, સદિશનો અદિશ ગુણાકાર કરી દઈએ તો જોઈએ આનું મૂલ્ય શું થશે. આના મૂલ્યમાં એક્સનું મૂલ્ય ઇઝ ઇક્વલ્સ ટુ ઘટકો હોય, ઘટકો આના ઘટકો શું છે? -2, 1 અને -2. તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એનું મૂલ્ય થાય. તો મૂલ્ય શું થશે? 4 + 1 + 4 યાની 9 થશે, √9 યાની 3. તો આનું મૂલ્ય થશે 3. તો આ 3 વડે આપણે ને ભાંગી નાખવાનો. તો એક દિશામાંનો એકમ સદિશ થશે x⁻3 યાની -2/3, 1/3, -2/3.
તો આવું ક્યાં ઓપ્શનમાં છે? તો આ છે બી ઓપ્શન. તો બી ઇઝ ધી રાઇટ આન્સર. નાઉ ક્વેશ્ચન નંબર 34, જેના ઉદ્ભવ બિંદુ અને અંતિમ બિંદુ અનુક્રમે આ હોય તેવો સદિશ. ઉદ્ભવ બિંદુ શું છે? 2 5 0 અને અંતિમ બિંદુ શું છે? -3 7 4. એવો સદિશ જોઈએ છે. તો માની લો કે આ એ છે અને એ બી છે. તો આપણે એ બી જોઈએ છે, ઉદ્ભવ બિંદુ અને બી છે અંતિમ બિંદુ. તો હવે હંમેશા આપણે કરતા હોઈએ છીએ અંતિમ બિંદુ માઇનસ પ્રારંભ બિંદુ. આ જ આપણો સદિશ થાય છે. તો અંતિમ બિંદુ છે -3 7 4 અને પ્રારંભ બિંદુ બાદ કરશું 2 5 0. તો આ થઈ જશે -3 -2 -5 7 -5 2 અને 4 0 4. તો આને આપણે આઈજેકે સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય -5 i કેપ પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ. તો આવો આન્સર ક્યાં છે? તો છે સી. સી ઇઝ ધી રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. બે સદિશો આપેલા છે અને સમાંતર આપેલા છે. તો લેમડા શું મળે? ઓકે, તો જુઓ અહીંયા જે બે સદિશો છે એ એકબીજાને કંઈક અદિશ વડે ગુણીને કે ભાંગીને બનાવેલા હશે. ઠીક છે, તો જોઈએ. તો આપણે એવું લખી દેવાનું કે a = લામડા બી. ઓકે, તો આ છે સમાંતર સદિશની વ્યાખ્યા છે. પણ અહીંયા સમાંતર છે એવું ઓલરેડી આપેલું છે. તો આ સૂત્રથી આપણે થોડું ડિફિકલ્ટ થશે સમજવું. તો આપણે એવું પણ સમજી શકીએ કે એનો જે ગુણોત્તર છે એના કરસ્પોન્ડિંગ ઘટકો છે આઈ કેપ એક્સ કમ્પોનન્ટ વાય કમ્પોનન્ટ એનો જે રેશિયો છે ઇક્વલ આવે. તો આપણે જોઈએ પહેલો સદિશ આને માનીએ, બીજો આને માનીએ. તો 3/2 થશે -6/-4 થશે 1/λ. આ બધું ઇક્વલ થશે. ઓકે, તો આપણે આને અને આને કમ્પેર કરીએ. તો જુઓ તમે આ બે ઇક્વલ થાય છે કે નહીં? આ માઇનસ કટ, આ બે કટ, તો 3/2 જ થશે. તો 1/λ = 3/2. તો λ ઇઝ નથિંગ બટ 2/3. તો એ ઇઝ ધી આન્સર. ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા a ક્રોસ બી પૂછેલું છે અને એનું મૂલ્ય પૂછેલું છે. તો a ક્રોસ બીનું ફોર્મ્યુલા શું થાય? a ક્રોસ બી = એનું માન બીનું માન સાઇન થીટા. આ જે થીટા છે એ અને બી સદિશ વચ્ચેનો એંગલ છે અને એન કેપ. ઓકે, આ એન કેપ શું છે? તો કે a ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ. એટલે a ક્રોસ બીની દિશા આપવા જ એન કેપ લખેલું છે. ઓકે, તો હવે આપણે એનું જોઈએ છે મૂલ્ય. a ક્રોસ બીનું જોઈએ છે મૂલ્ય. તો અહીંયા મૂલ્યમાં માનમાં a માનમાં બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. તો માન છે સેપરેટલી બધાને મળે. તો અદિશ છે, આ અદિશ છે. જો આ ઋણ હોય તો એ ધન થઈ જશે, કેમ કે 12 માન છે. તો આવશે a બી માનમાં સાઇન થીટા અને એન કેપ એકમ સદિશ છે, એનું મૂલ્ય થઈ જશે 1. ઓકે, તો a ક્રોસ બી. ઠીક છે, તો એનું મૂલ્ય છે 10, બીનું મૂલ્ય છે 2 અને આપણે સાઇન થીટાનું મૂલ્ય ખબર નથી. ઠીક છે, તો થઈ ગયું 20 મોડમાં સાઇન થીટા. એના માટે એક અલગથી આપણને આપેલું છે a.b = 12. તો આ તો અદિશ ગુણાકાર છે, અહીં સદિશની તો કંઈ વાત નહીં આવે. તો a.b, તો જોઈએ a.b શું થાય? a.b = માનમાં a માનમાં b ઇન્ટુ કોસ થીટા. તો કેટલું આપેલું છે? 12. આ કેટલું છે? 10. આ કેટલું છે? 2 અને કોસ થીટા આપણને મળી જશે. તો કોસ થીટા = 12/20. તો થઈ ગયું 6/2 કેન્સલ, 6/10 એની કેન્સલ થઈને અહીંયા આવશે 3/5. ઠીક છે, તો કોસ થીટા = 3/5. તો થીટા અહીંયા બંનેમાં સેમ જ છે, કેમ કે બે છે એ બી વચ્ચેના એંગલ છે. એથી તમે ટ્રાયંગલ બનાવો. આ થીટા 90 ડિગ્રી, કોસ છે એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, તો આ આપણને ડેફિનેટલી 4 જ મળશે. તો અહીંથી મને સાઇન થીટા મળી જશે. શું મળી જશે? સાઇન થીટા 20. સાઇન થીટા મળશે મને 4/5. તો 5 કટ, તો 16 ઇઝ ધી આન્સર. તો આનું મૂલ્ય મળશે 16. તો ડી ઇઝ ધી રાઇટ આન્સર. પણ થોડો ક્વેશ્ચન લેન્ધી જેવો લાગ્યો, પણ એટલો ડિફિકલ્ટ નથી. ઓકે, તો અહીંયા પૂછેલું છે ab.bc.ca. ઓકે, લેટ અસ સી. તો આપણને સિમ્પલી a + b + c સ્ક્વેર કરીએ તો જેવી રીતે નંબર્સનો સ્ક્વેર કરીએ એને સદિશનો પણ સ્ક્વેર થઈ શકશે. તો શું થશે કે સદિશ a સ્ક્વેર પ્લસ સદિશ b સ્ક્વેર પ્લસ સદિશ c
સ્ક્વેર. ઓકે, પ્લસ 2 ઇન્ટુ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવું રહ્યું. ઓકે, હવે જોઈએ ફર્ધર. આપણને ખબર છે એ ડોટ એ કરીએ તો એ થાય માનમાં એનો સ્ક્વેર. ઓકે, તો એવી જ રીતે આ થશે 4, આ થશે 9, આ થશે 25 પ્લસ 2 ઇન્ટુ આપણે જે જોઈએ છે રિક્વાયરમેન્ટ છે એને કીધું કે. ઓકે, આખા બ્રેકેટને કહી દીધું કે, તો એ લખી નાખું 2k. તો અહીંયા છે ને એ પ્લસ બી પ્લસ સીનું મૂલ્ય આપેલું નથી, તો આપણે મોસ્ટ જનરલ એ 0 જ હોય છે. ઓકે, તો હું અહીંયા 0 લઈને ચાલું છું. ઠીક છે, તો આ 25 ને 4 29, 29 ને 9 38. ઓકે, તો એ આ સાઈડ આવે તો -38 ઇઝ ઇક્વલ્સ ટુ 2k. તો k ઇઝ ઇક્વલ્સ ટુ -19. તો -19 ઇઝ ધી આન્સર. એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ 0 તમારે માની લેવાનું કે 0 થાય છે. તો એનું સ્ક્વેર છે તો એનું ડોટ પ્રોડક્ટ થાય 0 ઇન્ટુ 0 યાની 0, એનું મોડ થાય 0. તો અહીં 0 સિમ્પલી 0 અદિશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંનેને લંબ એકમ સદિશ જોઈએ છે. તો કોઈ પણ બે સદિશને લંબ જોતો હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કરવો, અને એકમ જોઈએ છે તો પછી એનો મોડ મેળવી લેવો. ઓકે, તો આ બંનેને આપણે બેનો સદિશ ગુણાકાર કરવો રહ્યો, તો a ક્રોસ b ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેપ જે કેપ કે કેપ. પહેલો સદિશ 2 1 2, બીજો સદિશ 0 1 1. તો આ સદિશ જોઈએ, તો આઈ કેપ નિશ્ચય સોલ્વ કરવાનો, આ બે કેન્સલ. 1 - 2 - j કેન્સલ, 2 પ્લસ કે કેપ કેન્સલ 2. ઓકે, તો આ થઈ જશે -i કેપ -2j કેપ પ્લસ 2k કેપ. ઓકે, આનો એકમ સદિશ જોઈએ છે. સોરી, મેં ભૂલ કરી, અહીંયા સોલ્વ કરવાની કોઈ જરૂર જ નથી. કોઈ પણ બે સદિશ આપેલા હોય, બંનેને લંબ એકમ સદિશ હંમેશા કેટલા મળે તો કે અનંત મળે. કેટલા મળે? અનંત મળે. કેવી રીતે અનંત મળે? કે ભાઈ માની લ્યો આ 2D પ્લેન છે, આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે. ઓકે, તો આજે આ સમતલ બન્યું છે. આ જે સમતલ છે એને જેટલા પણ લંબ સદિશ હોય એ બધા જ બંનેને લંબ હોય છે, અને એવી રીતે નીચે પણ. તો એમાંથી અનંત સદિશો છે, જે એકમ પણ છે ને એકમ નથી પણ. ઓકે, તો આપણે તો કહેવા જોઈએ એકમ, તો એ પણ અનંત છે, એટલે આપણે આમાં અનંત આન્સર આવશે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન 39. અહીંયા બે રેખા આપેલી છે, રેખાના ગુણા વચ્ચેનું માપ છે. તો રેખાના જે દ્વિકોસાઇન હોય છે એને આપણે સદિશ માનીને બે સદિશ વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરશું. તો આપણે પેલી રેખાનો જે દિશા છે, દિશા દર્શાવતો સદિશ છે, B1 માનીશું. B1 બરાબર લખશું 1 2 1, અને બીજી રેખા છે એનો સદિશ છે B2, એ લખશું આપણે 6 - 3 0. તો વચ્ચેનો એંગલ થશે cos થીટા. થીટા છે એ બંને રેખા વચ્ચેનો એંગલ છે. cos થીટા ઇક્વલ્સ ટુ B1 ડોટ B2 ડિવાઈડ બાય મોડ B1 ઇન્ટુ મોડ B2. તો B1 ડોટ B2 1 2 1 ડોટ 6 - 3 0. આનું માન છે એ આપણે અહીંયા મેળવી લઈએ. તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો શું થશે? 1 5 6, તો √6. B2 મેળવીએ 36 9 + 0, તો 36 ને 9 45નું રૂટ. ઓકે, તો ડિવાઈડ બાય √6 √45. તો ડોટ પ્રોડક્ટ કરીએ તો 6 - 6 પ્લસ 0 ડિવાઈડ બાય √6 √45. તો આ મળશે 0. cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, અને થીટા કેટલો હશે 5/2.
તો આપણે આન્સર આવશે એ ઇઝ ધી રાઇટ આન્સર. નાવ આનું સદિશ સમીકરણ ઇટ્સ વેરી ઇઝી. પહેલાંને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવું પડે. 3 - x ડિવાઇડ બાય 3 2y - 3 ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ્સ ટુ z/2. તો અહીંથી માઇનસ કોમન લઈએ તો x - 3. એ માઇનસ કોમન છે ને ડિવાઇડમાં જવા દઈએ. અહીંથી 2 કોમન લઈએ તો y - 3/2 જે કોમન છે 2 એને ડિવાઇડમાં જવા દઈએ z/2. તો અહીંયા આપણને જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ બિંદુ મળશે 3, 3/2 અને 0. અને રેખાની દિશા મળશે લેમડા ઇન્ટુ -3, 5/2 અને 2. તો જોઈએ શું આન્સર આવશે. તો અહીંયા બી આન્સર આવશે. તમને એમ થાય કે અહીંયા દિશા તો અલગ અલગ છે પણ આ લેમડાને એડજસ્ટ કરેલો છે. આ જે છે એને 2 વડે ગુણેલો છે. લેમડા છે ને એ લેમડા બિલોંગ્સ ટુ આર હોય છે. ઓકે, તો આને રીરાઇટ કરીએ 3, 3/2 0 પ્લસ લેમડા. ઓકે, તો લેમડામાંથી આપણે કંઈક 2 લઈએ અને એને અંદર મલ્ટીપ્લાય કરીએ તો આ થઈ જશે -6, 5 અને 4. તો બી ઇઝ ધી રાઇટ આન્સર. તો આવું ધ્યાન રાખવું. આ થોડું હળી કરેલી છે અહીંયા. કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા જો દ્વિક કોસાઇન હોય તો cos 2 આલ્ફા, cos 2 બીટા, cos 2 ગામાનું મૂલ્ય શું થાય? તો જોઈએ આપણને હંમેશા ખબર છે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા જે છે એ થાય 1. ઓકે, જ્યારે cos આલ્ફા, cos બીટા, cos ગામા એ દ્વિક કોસાઇન હોય ત્યારે. તો આપણે જોઈએ છે cos 2 આલ્ફા પ્લસ cos 2 બીટા પ્લસ cos 2 ગામા. તો આપણે એને ફોર્મ્યુલા આપણને ખબર છે cos સ્ક્વેર આલ્ફા -1 પ્લસ cos સ્ક્વેર બીટા -1 પ્લસ cos સ્ક્વેર ગામા -1. તો cos સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર બીટા, cos સ્ક્વેર ગામા એનો સમ થઈ જશે 1. પછી આ -1, આ -1 અને આ -1. તો આ -1 કેન્સલ. તો આન્સર આવશે -2 જે ઓપ્શનમાં નથી, જેની ભૂલ છે. ઓકે, તો -2 ઇઝ ધી રાઇટ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય ખાલી જગ્યા બિંદુ આગળ મળે આપેલ અસમતાના અક્ષના સાથેના છેદબિંદુ આગળ, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ, આપેલ અસમતાનો ફક્ત x અક્ષ અને y અક્ષના છેદબિંદુ આગળ, આપેલ પૈકી એક પણ નહીં. તો આપણને ખબર છે આ થિયરી છે. ઓકે, અસમતાવાળા ચેપ્ટરની. તો આપેલ અસમતાના અક્ષ સાથેના છેદબિંદુ, અક્ષ સાથેના એવું જરૂરી નથી, અક્ષ સાથે મળે પણ ન પણ મળે, એટલે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ મળશે. અહીંયા અક્ષ કીધું ને એમાં પર્ટિક્યુલર અક્ષ કીધી એટલે આ તો બેન તો ખોટા જ છે. અને સી ઇઝ ધી રાઇટ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ છે, હેતુલક્ષી વિધેય આપેલું છે અને એમ અને એન પૂછેલું છે. મહત્તમ મૂલ્ય એમ અને ન્યૂનતમ મૂલ્ય એન હોય તેનો સરવાળો પૂછેલો છે. તો આપણે બિંદુઓ પુટ કરી અને મહત્તમ ન્યૂનતમ વેલ્યુ મેળવવાની છે. તો તમે ઇઝીલી કરી શકશો. આ હું સોલ્વ નહીં કરાવું. તમારે 0, 0 છે આ x0 y0 અહીંયા પુટ કરવાનું. આ 16, 0 છે તો અહીંયા x ની જગ્યાએ 16, y ની જગ્યાએ 0 પુટ કરવાનું. 8, 12 અને 0, 28 એ પુટ કરી એમાં જે મહત્તમ મળે એ તમારું થશે એમ અને ન્યૂનતમ મળે થશે એન, અને એ બેનો સરવાળો કરીને આન્સર ફાઇન્ડ કરી શકો. નીચે પૈકી વિકલ્પ માટે નિરપેક્ષ કઈ થશે? ઓકે, તો નિરપેક્ષ થવા માટે P of A intersection B is equals to P of A into P of B થાય. ઓકે, તો આવું આ નિવારક જરૂરી નથી, બે ઇક્વલ થાય જરૂરી નથી, અને બેનો સમ 1 થાય એવું પણ જરૂરી નથી. એટલે બી ઇઝ ધી આન્સર. પણ જોઈએ કે આ કન્ડિશન ફોલો કરે છે કે નહીં. તો P of A ડેશ B ડેશ ગમે ત્યારે આ રીતના આ લખેલું હોય પ્રોડક્ટ તો એ મલ્ટિપ્લિકેશન હોય. દેટ મીન્સ P of A ઇન્ટરસેક્શન B ને તમે લખી શકો P of A B. ઓકે, તો આ ઇન્ટરસેક્શન જ લખેલું છે P of A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ. તેનો આન્સર આપેલો છે 1 - P of A ઇન્ટુ 1 - P of B. દેટ મીન્સ આ આપણને ફોર્મ્યુલા ખબર જ છે. આ થશે P of B ડેશ ઇન્ટુ આ A ડેશ ના થશે P of B ડેશ. ઓકે, તો આ જે છે ઓપ્શન બી કન્ડિશન પણ ફૂલફિલ કરે છે, એટલે આન્સર બી ઇઝ ધી રાઇટ. નાવ ઇટ્સ વેરી ઇઝી. અહીં P of B when A is happen and P of A જ્યારે B is happen. દેટ મીન્સ બીની સંભાવના જ્યારે એ ઓલરેડી થઈ ગયેલું હોય
એની સંભાવના જ્યારે બી થઈ ગયેલો હોય. ઓકે, તો જોઈએ પી ઓફ બી જ્યારે એ થઈ ગયેલું હોય પ્લસ પી ઓફ એ જ્યારે બી થઈ ગયેલું હોય, તો આ આપણને મળશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડ બાય પી ઓફ બી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પી ઓફ અહીંયા પી ઓફ એ આવશે અને અહીં પી ઓફ બી આવશે. ઓકે, તો આપણી પાસે પી ઓફ બી તો છે નહીં, એના માટે આ ડેટા આપેલા છે એનો યુઝ કરીએ. તો આપણને ખબર છે પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ થાય પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો આપણે અહીંથી પી ઓફ એ ઇન્ટરસેક્શન બીને સબ્જેક્ટ બનાવીએ. ઓકે, તો આ મળશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યુનિયન બી. ઓકે, તો પી ઓફ એ પી ઓફ બી 3/10 પ્લસ 2/5 યુનિયન છે -3/5. ઓકે, તો આ થઈ ગયું 3/10 -1/5, તો થઈ જશે 3 - 2/10 એની 1/10. તો ઇન્ટરસેક્શન મળી ગયું. તો અહીંયા ઇન્ટરસેક્શન ન્યુમરેટરમાં છે, બેમાં કોમન છે, તો 1/10 કોમન લઈએ. 1/10 કોમન, તો અહીં બચશે 1 પી ઓફ એ છે 3/10 પ્લસ 1 પી ઓફ બી એની 2/5. ઓકે, તો મેં સિમ્પ્લિફાઈ કરીને લખેલું છે. તો એલસીએમ આવશે 6, તો 1/60 અને આ 2 અહીં મલ્ટીપ્લાય થશે 20 પ્લસ 3 એની 15. તો આ તમને મળશે 1/60 ઇન્ટુ 20 30 35. અહીં કંઈ કેન્સલ આઉટ થશે? યસ. 12 5 7 5 5 કેન્સલ, તો 7/12. ઓકે, તો ડી ઇઝ ધી રાઇટ આન્સર. ઓકે, ક્લિયર છે? ન સમજાય તો પાછું પોઝ કરીને પાછું જોઈ શકો છો. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. ધેટ મીન્સ અહીંયા વાય જે છે એ સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. તો આ તો યાદ જ રાખવું રહ્યું. બી ઇઝ ધી રાઇટ આન્સર. નાવ ઇન્ટિગ્રેશન અહીંયા π/2 છે જે પ્રિન્ટ નથી થયેલું. તો -π/2 to π/2. તો -a/2 અહીંયા જો અયુગ્મ વિધેય હોય તેનો આન્સર આવે 0. તો અયુગ્મ વિધેય છે, આ પણ અયુગ્મ છે ને આ પણ અયુગ્મ છે. ઓકે, તો એનું તો 0 થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન બચ્યું -π/2 થી π/2 1 dx. તો 1નું ઇન્ટિગ્રેશન થાય x, લિમિટ મૂકશું -π/2 થી π/2. તો આનો આન્સર આવશે π/2, લોઅર લિમિટનો માઇનસ અને -π/2. તો π/2 પ્લસ π/2 એની આ થઈ જશે તમારું પાઈ. તો પાઈ ઇઝ ધી આન્સર. સી ઓપ્શન ઇઝ ધી રાઇટ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ cos 2x upon sin x plus cos x. તો cos 2x ને બદલે લખી શકીએ cos square x minus sin square x upon sin x plus cos x નો હોલ સ્ક્વેર dx. તો અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા યુઝ કરીએ ન્યુમેરેટરમાં. તો થઈ જશે cos x માઇનસ sin x ઇન્ટુ sin x પ્લસ cos x. ઓકે, ડિવાઇડમાં છે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. તો એક ટર્મ કેન્સલ થઈ જશે. તો બચશે શું? તો ઇન્ટિગ્રેશન ઓફ cos x માઇનસ sin x અપોન sin x પ્લસ cos x. ઓકે, તો જો dx. તો છેદનું ડેરિવેટિવ અંશમાં હોય ને, આ છેદ છે એનું ડેરિવેટિવ અંશમાં હોય તો એનો આન્સર થાય log mod f of x. આ યાદ રાખવું. ઓકે, તો જો છેદ sin x નો ડેરિવેટિવ cos x, cos x નો ડેરિવેટિવ માઇનસ sin x. તો છેદનો ડેરિવેટિવ અંશમાં છે, આ છે. ઓકે, તો આનો આન્સર થશે log mod sin x પ્લસ cos x પ્લસ c. log mod sin x પ્લસ cos x પ્લસ c. બી ઇઝ ધી રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 49 અહીં તો જોઈએ શું છે. સોલ્વ કરીએ. 1/e⁻x પ્લસ e⁻x dx અને સિમ્પ્લિફાઈ કરીએ. તો 1/e⁻x પ્લસ 1/e⁻x dx ઇઝ ઇક્વલ્સ ટુ e⁻x ને એલસીએમ લઈએ અને છેદનો છેદ અંશમાં જશે અને એલસીએમ આવીને e⁻x ઇન્ટુ e⁻x એટલે e⁻x નો સ્ક્વેર કરી શકીએ.
પ્લસ 1 dx. ઓકે, ના e રેસ ટુ એક્સ બરાબર ટી લઈએ તો આનું ડેરિવેટિવ થશે e રેસ ટુ એક્સ dx ઇક્વલ્સ ટુ dt. તો પુટ કરીએ ઇન્ટિગ્રેશન t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt. ઓકે, તો અહીંયા આપણે 1ને પણ ઇન્વોલ્વ કરી લીધો હોત તો સારું હોત. ઓકે, ઠીક છે. તો આપણે 1ને ઇન્વોલ્વ કરી લઈએ. સોરી, 1ને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, મેં ભૂલ કરી છે. e રેસ ટુ એક્સ dx ઇક્વલ્સ ટુ dt. તો અહીંયા આ e રેસ ટુ એક્સ dx ઇક્વલ્સ ટુ dt છે, તો અહીંયા t આવશે નહીં. તો 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, આ કોનું ડેરિવેટિવ છે? તો કે ટેન ઇન્વર્સ ટીનું. આનું ઇન્ટિગ્રેશન થશે ટેન ઇન્વર્સ ટી પ્લસ સી. ટીની વેલ્યુ પુટ કરીએ e રેસ ટુ એક્સ, તો આન્સર આવશે ટેન ઇન્વર્સ e રેસ ટુ એક્સ પ્લસ સી. ઓકે, તો ટેન ઇન્વર્સ e રેસ ટુ એક્સ. તો એ ઓપ્શન એ ઇઝ ધી આન્સર. થેન્ક યુ. આમાં ક્વેશ્ચન નંબર 50 ઇન્ક્લુડ કરેલ નથી, ભૂલ થયેલી છે. આવા જ બીજા વિડીયો માટે જોતા રહો પ્રોબ્લેમ સોલ્વિંગ. થેન્ક યુ.